તો હાલો ભાઈઓ, બધાને જય માતાજી। અને આપણે સવારમાં વાડીએ આવી ગયા છીએ અને મોટર ચાલુ કરી નાખી છે। ટાંકો ભરી ગયો છે અને ઠંડી અત્યારે બહુ જ છે ઠંડી ને ઝાકળ પણ આવી છે। તો આજે આપણે જીરામાં પાણી દેવાનું છે એટલે વાડીએ સવારમાં આવી ગયા છીએ। અને આ મારો પહેલો વ્લોગ છે મારી વાડીનો, તો જો કાંઈ ખોટું બોટું બોલાઈ જાય, કાંઈ ખોટું લાગે તો સોરી, માફ કરજો। વાડીએ આવી ગયા છીએ અને આ છે સોનાલિકા ટ્રેક્ટર અમારું, આવું છે અમારી વાડી। અને આ અમારું ઘર છે અત્યારે, અહીંયા જ અમે રહી છીએ, આ ઘરે વાડીએ રહી છીએ। અને આ બાજુ આપણે રાય વાવેલી છે અને આલકોર શાક તમે જોઈ શકો છો। આ થોડુંક બકાલું આલકોર વાયુ છે, લસણ છે, આવું વાયુ છે। કમેન્ટ કરજો લોક કેવો લાગે છે તમને। આલકોર રહી વાવી છે, રહીમાં અત્યારે સિંગુ થઈ જાય, પોક ફ્લાવરિંગ છે હજી બાકી તો બધી સિંગુ બની જાય છે। રાય તમે જોઈ શકો છો। અને વાડીની તો મજા અલગ જ છે, બધાને ખબર છે ખેતી કરવાની મજા કેવી આવે। તમે આ અત્યારમાં કેવો નજારો વાડીનો જોઈ શકો, એકદમ શાંત વાતાવરણ સવારમાં। બધી ઠંડી એવી ગામમાં અત્યારે પડે, બધાની ખબર જ છે। અને પાછળ આપણે શાક વાયેલા છે, આવી રીતે બધા તમે જોઈ શકો છો। પુષ્પા શાક વાયા છે, શાક પછી આપણે કટિંગ કરવાના શાકને હજી બાકી છે। આવા શાક છે કટિંગ કરવાના છે હજી તો બાકી, તો વ્લોગમાં બના રહો। એરંડામાં અને જીરામાં આટો મારવાનો છે, હજી જોઈ ઝાકળ કેવી આવી છે બધું જીરામાં, જો આટો મારતા આવી। આલકોર એરંડા છે, તમે જુઓ એરંડા અત્યારે બહુ જ સુકાઈ ગયા, હજી લણવાના બાકી છે। અને આ બે ત્રણ આંબા વાયેલા આલકોર આંબા કટિંગ કરવા પડે, કેમ કે આ પાછળ તમે લાઈન જોઈ શકો, પાવરની લાઈન છે એટલે પછી અહીંયા અડી એટલે કટિંગ કરવા પડે આંબાને ઉપરથી। અને આલકોર આપણે એરંડા વાયા છે, આ એરંડા તમે જોઈ શકો, એરંડા આવા છે, કોમેન્ટ કરજો। આલકોર આપણે હાલ્યા જઈએ આગળ। એરંડામાં તો અત્યારે ગરાય એવું નહીં, કેમ કે ઠાર એવો આવ્યો, તમે આ એરંડામાં ઠાર જોઈ શકો છો। એરંડા આમ તો સારા છે, એરંડાને અત્યારે ભાવ સારો એટલે વાંધો નહીં આવે। એરંડા હજી લણવાના, પણ બપોર પછી આપણે એરંડા લણશું, કેમ કે અત્યારે ઠાર એવો આવ્યો છે ને કે અંદર જતો પલળી જાય, એટલે એરંડા બપોર પછી લણવાના છે। તો આપણે આગળ હાલ્યા જઈએ આમ। અને શેઠે આવી રીતે આપણે હરગવો આવ્યો છે, હરગવો એવો થતું નહીં બહુ, અત્યારે થાય કોક શીખવું હરગવામાં એવું છે। કટિંગ કરી વાળો તો હરગવો મોટો હતો પહેલા, પછી આપણે કટિંગ કરી વાળો તો જોઈ આપો। હરગવામાં અમુકમાં સારી ચીંગું થાય, અમુકમાં ઓછી થાય એવું છે। અને આ આપણું જીરું છે, આમાં હવે આપણે એક જ પાણી દેવાનું છે, કેમ કે પછી બહુ પાણી પી તો બગડે, સુકારો આવે। સુકારાની થોડું ઓલું છે, તમે આ જોઈ શકો છો, સુકારો કોક દેખાય છે આમાં, પણ એમ વાંધો હજી છે નહીં। આલકોર એરંડા છે, આલકોર જીરું 5 વીઘાના એરંડા છે। અને આલકોર આ 5-6 વીઘાનો પ્લોટ આ જીરાનો છે। બીજું હજી જીરું વાવ્યું, પણ એ તો થોડુંક હજી નાનું છે, એટલું મોટું થયું નથી જીરું એવું। આલકોર આ જીરામાં થોડુંક દવા રાઉન્ડ અજકોલ માર્યો તો હજી એક મારવાનો છે, પેલું પાણી પાઈ તમે આ જોઈ શકો, આવું છે બધું, કોમેન્ટ કરજો। અને ઠંડી તો અત્યારે ફૂલ ઠંડી પડે, ઠંડી આલકોર ઠંડુ વાતાવરણ થઈ ગયું। હજી આમાં આપણે ખાસ ખડ એવું છે, ખડ ઉપાડવાનું બાકી હજી તો, ખડ એવું છે તમે આ જોઈ શકો। શાકનું મેં કીધું, શાક વાળીના 5 નહીં પણ 7-8 વર્ષ થઈ ગયા છે આ શાક, તમે જોઈ શકો આવા છે શાક, હજી તો આવા થયા શાક આપણા। આપણે શાક આવી રીતે ફરતા શેઠે આવી રીતે વાયેલા આવા શાક છે। શાક તો હજી કટિંગ કરવાની વાર છે, હજી તો 10 વર્ષ હજી ઊભા રાખવા પડશે, પછી હરખા પાકે પછી આપણે કટિંગ કરી અને એના લાકડાને વેચવાના શાક। અને
આવી વાડી છે. હજી એક જીરું આનું બીજું પડખે આપણા ખેતરમાં વાયું છે, પણ એમાં હજી નાનું જીરું હજી નીંદવાનું બાકી છે. આ ખાતર નાખવાનું હજી નીંદીને બધું કામ એવું આપણે વાડીનું હોય તે ખાતર નાખવાનું, પાણી વારવાનું. તમે આ જોઈ શકો છો, આવું જીરું છે. આ નાનું જીરું છે, આવું હજી નીંદવાનું બાકી, થોડુંક નીંદું છે હજી બાકી છે. અને આમાં અડધું પાયું હતું કાલ, અને આજે આપણે ઝાકળ આ ઠાર ઉડે પછી ખાતર નાખીને પાણી પાવાનું છે. કોમેન્ટ કરજો કે હવે આમાં કેટલા પાણી પવાય. આમાં તો ઓલા જીરામાં તો આપણે એક જ પાણી પાવાનું, કેમ કે એમાં સુકારાની બીક બહુ લાગે, કેમ કે સુકારો આવી ગયો છે. કોક સુકારો ક્યાંક આપણે છોડવા સુકાય છે જીરાના, એટલે એક પાણી પાઈ દવા એટલે પાઈ દેવાનું હોય એવું છે. તમે જોઈ શકો આવું છે. અત્યારે હા આપણે રચકો વાયો આટલો થોડોક, આપણે ગાય ભેંસ માટે રચકો વાયેલો થોડોક, અને બીજા ઘઉં વાયા છે થોડાક, આપણે 5 વીઘાના ઘઉં છે. ઘઉં સારા છે, વાંધો નહીં આવે. ઘઉં આપણે ખાઈ એવા થઈ જાય એટલે બસ, બીજું તો આપણે શું જોઈએ. આવી વાડી છે આપણી, અને આ છે આપણા ઘઉં. આ બાજુ આટલો આ રચકો છે આ ગાય ભેંસ માટે, અને આ ઘઉં છે આટલા ઘઉં. તમે હવે જોઈ શકો આવું છે. અત્યારે તો આપણે વાડીએ નાનું કામ હોય, દવા છાંટવાની અને એવું. હજી સિઝન તો હમણાં ખુલશે એટલે પછી બાકાજી કે બોલાવવાની કામમાં. અત્યારે તો નવરા આવી રીતે આપણે બ્લોગ પશુ બાંધવાનું છે. અહીંયા પાણી પીવાનો અવાડો બનાવેલો છે. હાલકોરા નીણ ગાય ભેંસ માટે ચારાની વ્યવસ્થા. આપણે આલા 5-6 આપણે પશુ છે, તમે જોઈ શકો. અત્યારે ઠંડીના એ બેઠા છે, કેમ કે અત્યારે ઠંડી ગામમાં બહુ પડે. મજા ધોરા તમે જોઈ શકો. હાલકોર આપણે 3 ભેંસ છે, એક ગા છે અને એક નાની પાડી છે. આ પુષ્પા આ ગા છે અમારી. ઠંડીની બિચારી ઓલી થઈ જાય, થોડીક ઠંડી લાગી જાય. અને આ છે આપણી ભેંસ. હા હોજા ઢોરે કે મારે નહીં ઢોરું. અને આપણે આ બીજું એક ખેતર આપણે વાવી છીએ, આપણે ઉધેડ ઉપર વાવી છીએ. એમાં રાયડો વાયો, પણ એ હજી નાનો છે. એ તો હજી હમણાં જ વાયો, કેમ કે પાણીનું પૂરું પડે ને એટલે વારા ફરતી બધું અવરે વાવવાનું હોય એવું છે. વાડી આપણી મોટી છે, અને કહેવાય ને વાડીની મજા જેવી મજા આવે વાડીની. હું ભણેલો જ છું, પણ આપણે નોકરી કરવી, કારખાને જવું ના કરતા વાડીએ મજા આવે. મજા એવું જ છે. તમે વાડી જોઈ શકો. અને આ રે આમાં 10 વીઘાની આપણે રે વાવી. રે નાની છે આવી છીએ. કોમેન્ટ કરજો. તો થેન્ક યુ દોસ્તો મારા વ્લોગ જોવા માટે. હવે આપણે બીજો વ્લોગ બનાવશું. પાણી વારવાનું છે, એટલે જય માતાજી બધાને. અને લાઈક કરજો, કોમેન્ટ કરજો, તમારા ભાઈને સપોર્ટ કરજો થોડોક. સારું, ચાલો.